તો ભારતના વિમાનના ક્ષેત્રે આજે એક મોટી સફળતા મેળવી છે. ત્યારે વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડના પ્લાન્ટમાં પહેલું મેડ ઇન ઇન્ડિયા C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સફળતાપૂર્વક બની બહાર આવી ગયું છે. ત્યારે આ પહેલી વખત છે જ્યારે ભારતમાં કોઈ પ્રાઇવેટ કંપનીએ આખું સૈન્ય વિમાન તૈયાર કર્યું હોય. અત્યાર સુધી આ કામ માત્ર સરકારી કંપનીઓ સુધી સીમિત હતું. ત્યારે સૌથી મોટી વાત એ છે કે આ વિમાન નક્કી કરેલી તારીખથી અનેક મહિના પહેલાં બનીને તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે સૈનિકો, હથિયારો અને ઈંધણના પરિવહન માટે આ વિમાન વાયુસેના માટે ગેમ ચેન્જર સાબિત થશે. તો ખાનગી ક્ષેત્ર દ્વારા સેના માટે વિમાન બનાવવાની આ સિદ્ધિ વડોદરા અને સમગ્ર દેશ માટે ગૌરવ સમાન છે. આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અભિયાનની એક મોટી જીત છે. ત્યારે હવે ભારત એ લિસ્ટમાં સામેલ થયું છે જે ખુદ આધુનિક સૈન્ય વિમાન બનાવવાની ક્ષમતા રાખે છે.